ચૂંટણી નજીક આવી છે એટલે હું એ પાર્ટીની નવટંકી જોઈને આવ્યો છું ને આજે ભવિષ્યવાણી પણ કરું છું કે 24-25 તારીખે જ્યારે 26 તારીખે મતદાન છે તો 24 અને 25 તારીખે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટીએ સ્ટિંગ કર્યું આવું તમને જોવાનું સાંભળવા મળશે. આમ આદમી પાર્ટીએ જનતા રેડ કરી આવું જોવાનું સાંભળવા મળશે. આ બધું સ્ક્રિપ્ટેડ હોય છે. 24-25 તારીખની હું આજે 21 તારીખે ભવિષ્યવાણી કરું છું. ગુજરાતની જનતાને ઘણું બધું આમ આદમી પાર્ટીની નવટંકી 24-25 તારીખે જોવા મળશે. ખાસ વિનંતી છે ગુજરાતના તમામ મતદારોને કે નવટંકી કરનાર લોકોને ઓળખી જજો. તો આ છે આપણા ભાજપના એવા રાજુભાઈ કરપડા દોસ્તો. રાજુભાઈ કરપડા દોસ્તો ગોપાલભાઈ ઇટાલિયાને શું કહી રહ્યા છે દોસ્તો, આ તેમનો વિડીયો જોવો અને ગોપાલભાઈ ઇટાલિયાને કેવી ચેલેન્જ આપી છે દોસ્તો રાજુભાઈ કરપડાએ. આ તેમનો વિડીયો જોવો રાજુભાઈ કરપડા. કે ગોપાલભાઈ પણ પાર્ટી છોડીને ખેડૂતો માટે બિનરાજકીય રીતે લડાઈ લડવાની તૈયારી દર્શાવે. રાજુ કરપડા જીવે ત્યાં સુધી કોઈ પાર્ટીમાં જોડાશે નહીં. તમે એમ પણ કહ્યું કે જો ગોપાલ ઇટાલિયા બિનરાજકીય રીતે આવીને ખેડૂતોનો પ્રશ્ન લેતા હોય તો હું પણ બિનરાજકીય રીતે એની સાથે જોડાવા તૈયાર છું, પણ એ બિનરાજકીય રીતે આવવા જોઈએ. મારી સ્પષ્ટ વાત છે કે ખેડૂત આગેવાન તરીકે અથવા ખેડૂતોના ગરીબના કામ કરવા હોય તો એવું તો નથી કે એક જ ચોક્કસ પાર્ટીમાં રહીને કરો. આજે તમે રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે ગોપાલભાઈ, અને જ્યારે હું રાજકીય પાર્ટી આમ આદમી પાર્ટી છોડીને એવું કહીશ કે અન્ય પાર્ટી સાથે રહીને ખેડૂતોના કામ કરવા છે તો એમનું કહેવાનું સ્પષ્ટ એવું છે કે આમ આદમી પાર્ટીમાં હોય તો ખેડૂતના કામ કરો, બાકી કોઈ પાર્ટીમાં જઈને ખેડૂતના કામ ન થઈ શકે. તો માત્ર એક પાર્ટીએ ઠેકો લીધો છે એવું તો છે નહીં. મારી વાત એ છે કે બીજી કોઈ પાર્ટીમાં હું જોડાવાને ખેડૂતો સાથે વિશ્વાસઘાત થતો હોય, તમને એવું લાગતું હોય ખેડૂતો માટે લડવા માટે રાજકીય પાર્ટીમાં ન જવું જોઈએ, તો ગોપાલભાઈ ઇટાલિયા અને અમુક જે સાથીદારો પ્રદેશમાં બેઠા છે જેને રાજુ કરપડા અત્યારે ખરાબ દેખાય છે એને કહીએ છીએ કે તમે પણ પાર્ટી છોડી દો. બિન રાજકીય રીતે ખેડૂતોની ગરીબની ગુજરાતની જનતાની લડાઈ આજીવન લડવા માટે રાજુ કરપડા તૈયાર છે. તમે આવો, આપણે બંને ભાઈઓ સાથે મળીને લડાઈ લડશું. એવું તો હોય નહીં કે તમે રહેશો એક પાર્ટીમાં રાજુ કરપડાને કહેશો કે તારે પાર્ટીમાં નહીં જવાનું. આ તો કેવી વાત થઈ? અમારી વાત છે કે ભાઈ બિન રાજકીય લડવી હોય તો ચેલેન્જ કરું છું, અઠવાડિયાનો વિચારવાનો સમય આપું છું કે ગોપાલભાઈ પણ પાર્ટી છોડીને ખેડૂતો માટે બિન રાજકીય રીતે લડાઈ લડવાની તૈયારી દર્શાવે. રાજુ કરપડા જીવે ત્યાં સુધી કોઈ પાર્ટીમાં જોડાશે નહીં. તો રાજુભાઈ કરપડાનો વિડીયો આપણે જોઈ લીધો છે દોસ્તો. ત્યારબાદ આપણે વિડીયો જોવાનો છે આપણા ગોપાલભાઈ ઇટાલિયાનો દોસ્તો. તો ગોપાલભાઈ ઇટાલિયા ભાજપ વિશે શું બોલી રહ્યા છે અને રાજુભાઈ કરપડાને પણ શું કહી રહ્યા છે દોસ્તો, આ તેમનો પણ વિડીયો જોવો. હાવણા વાળી થાય એમ છે. આમાં પબ્લિક ને ભાજપના નેતા હાથમાં આવે ને તો કાન ફટ્ટામાં બે હાવણા મૂકે એમ છે. આ તો શું છે, બધું વાટે બેઠું જ પબ્લિક. પણ હમણાં બાપલિયા હત્યાવી સુધી ખમી જાય, સરકાર આપડે આવે પછી ભલે તમતારે. અમે ચૂંટણીમાં ઉભા રહીએ. હું નવો રાજકારણમાં આવ્યો તો ગઈ ચૂંટણીએ 2021માં અમને શરમાવા આવે કે આ તો આપણા સમાજનું છે ને તમે ક્યાં હામાં ઉભા છો ને આમાં આપણે હામું ન ઉભું રહેવાય. કેમ ભાઈ, તમે 30 વર્ષથી બધું ખાઈ પીને ધુબાકા માર્યા ત્યાં સુધી અમને પૂછવા નહોતા આવ્યા સમાજમાં અમે છીએ. આપણે ઉભા રહે, આમ આદમી પાર્ટીમાંથી ઉભા રહે તો શરમાવા આવે. આપણા સમાજનું છે, ન ઉભું રહેવાય. તો તમારે જ બધે ઉભું રહેવું છે, અમારે કઈ નહીં ઉભું રહેવાનું. માન આમ આદમી પાર્ટી અમને સ્ટેજ ઉપર બેહાર્યા, પહેલી લાઈનમાં બેહાર્યા, માઇક આપ્યું, એમાંય તમને તકલીફ. તમને 30 વર્ષ તમારી પાર્ટીએ કઈ હુંગાડ્યું છે, તમને કઈ બતાવ્યું? અમારી પાર્ટી છે એ નાના માણસોને આગળ લઈ આવે છે. અમારી આમ આદમી પાર્ટી છે એ ગરીબ ઘરના છોકરાને, સામાન્ય ઘરના છોકરાને, ગામડાના વ્યક્તિને ઉપર લઈ આવવાનું કામ કરે છે. આજે બપોરે હું હતો સાવરકુંડલામાં. એક 22 વર્ષની દીકરી છે કોળી સમાજની, એ અમારી ઉમેદવાર બની છે. મેં સામે આલીને એમ કીધું કે લે માઇક ને તું બોલ. ઘડીક તો એનો હાથ ધ્રુજ્યા, ઘડીક તો ન બોલી શકી, ઘડીક સંકોચ થયો બોલવું હું, પણ બોલી 5 મિનિટ. પણ એટલું સરસ બોલી. રાજુભાઈ સોલંકી બેઠા હતા, એને એને હૂંફ પૂરી પાડી કે ભાઈ દીકરી બોલ તમતાર, હું અહીં ઉભો છું. એને એમ કીધું આવી જાવ અહીં ઉપર બી આવો. એને એમ કીધું કે જિંદગીમાં પહેલી વખત કે અવડા મોટા નેતાની પડખે ઉભું રહેવા મળ્યું, આ માઇક મળ્યું, આ બોલવા દે છે, તો હું મારા સમાજને વિનંતી કરું છું કે મને કઈક ટેકો આપો તો મારે આગળ વધવું છે. આ ઉપર વહી આવો ભાઈઓ, ઉપર વહી આવો. ઉભા રહ્યો તમ તારે, ઉભા રહ્યો, શીખો, ટ્રેનિંગ લઈ લો. આપણે સ્ટેજ ઉપર જ રહેવાનું છે, બહુ હેઠે રહ્યા. વહી આવો, મારે પડખે ઉભા રહી જાઓ. આંકર વહી આવો, વહી આવો. આવડા નાના છોકરાને કોણ આગળ લાવે?
બધી પાર્ટીના નેતાઓ પોતાના છોકરાને સેટ કરવામાં લાગ્યા છે. અમારી પાર્ટી તમારા છોકરાને આગળ લાવવામાં લાગી છે. નક્કી તમારે કરવાનું. ભાજપના બધાય નેતાઓ પોતાના છોકરાને આગળ કરવા છે. ટિકિટ હોય તો કે મારા છોકરાને આપો, એને ન મળે છોકરાને વહુને આપો, એને ન મળે મારા વેવાઈને આપો, એને ન મળે જમાઈને આપો, પણ ટિકિટ અમને દો. અને અમારી આમ આદમી પાર્ટી એ આવા નાના નાના છોકરાઓને અત્યારે શીખવાડે છે. હારી જાય કે જીતી જાય એ તો એના ભાગમાં છે, પણ સ્ટેજ ઉપર તો ચડતો થયો.